નમસ્કાર મિત્રો, મારું નામ છે દિગ્વિજયસિંહ વાઘેલા. આજે આપણે એક ખૂબ મહત્ત્વના ટૉપિક પર વાત કરવાના છીએ. તે ટૉપિક છે એજ્યુકેશન. એમાં પણ ખાસ કરીને નાના બાળકોને એજ્યુકેશન. કેમ કે એજ્યુકેશન એટલે શિક્ષણની જે વાત કરીએ, શિક્ષણ એ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે, બરાબર. આપણે નોર્મલી શબ્દ તો ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. જ્યારે કોઈ શિક્ષકોની ભરતી હોય છે ત્યારે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ, શિક્ષક તરીકે લાગ્યો, અથવા તો કોઈ જગ્યાએ શિક્ષણની કોઈ વાત આવે ત્યારે આપણે ડિસ્કશન કરતા હોઈએ છીએ, આ સ્કૂલ સારી, પેલી સ્કૂલ સારી, એ બધી નાની મોટી ડિસ્કશન તો કરતા જ હોઈએ છીએ. હું એ બધી ડિસ્કશન ઉપર નથી વાત કરી રહ્યો છું. તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું કે શિક્ષણ એટલે શું? શિક્ષણનો મૂળ હેતુ શું છે? શિક્ષણનો મૂળ મતલબ શું છે? શું મતલબ છે શિક્ષણ એટલે શું? કોઈ બાળકને શિક્ષક આપવું, કોઈ વિદ્યાર્થીને શિક્ષણ આપવું, કોઈ મોટા વડીલને શિક્ષણ આપવું. હું ખાસ કહી છું વડીલને શિક્ષણ. શિક્ષણ એટલે ફક્ત કોઈ સ્કૂલ પૂરતું સીમિત અથવા કોઈ કોલેજ પૂરતી સીમિત વસ્તુ નથી. શિક્ષણ એટલે કોઈ બાળક અથવા કોઈ વ્યક્તિની વ્યક્તિત્વનો વિકાસ કરવો. એનો મૂળ હેતુ છે શિક્ષણનો કે માણસ જે પોતાની ભગવાને જ્યારે આ દુનિયામાં એમને જન્મ આપ્યો છે, બરાબર છે, ત્યારે એમને માઇન્ડ આપ્યું છે, દુનિયાનો સૌથી વધારે સુપર કમ્પ્યુટર, જેની ક્ષમતા ખૂબ બહુ મોટી છે, જે ધારે કરાવી શકીએ છીએ અને તે થાય છે જ. દુનિયામાં ઘણા બધા માણસો જે કામ કરે છે અને જે બેસ્ટ કરે છે, જે દુનિયાના ટોપ લીડર કહેવાય છે, એ કોઈ પણ દેશના PM હોય, કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ હોય, કોઈ પણ દેશના ઉદ્યોગપતિ હોય, કોઈ પણ દેશનો સ્પોર્ટ્સ પર્સન હોય, કોઈ પણ દેશનો સિંગર હોય, કોઈ પણ ક્ષેત્રમાં પ્રભાવિત વ્યક્તિ હોય અને કંઈક બેસ્ટ કર્યું, પોતાનું બેસ્ટ કર્યું. એટલે એમાં બેસ્ટ કર્યું મતલબ શું? પોતાના વ્યક્તિત્વનું બેસ્ટ આપ્યું. કોઈ પોલિટિશિયન હોય તો તે પોતાના પોલિટિક્સનું જે આખું જે ક્ષેત્ર છે પોતાનું બેસ્ટ કામ આપ્યું, બેસ્ટ રીતે કામ કર્યું, બેસ્ટ રીતે ફરીથી ઇલેક્ટ થઈને આવ્યા, કામ સારું કર્યું ઇલેક્ટ થઈને આવ્યા. બીજા છે ક્રિકેટર છે અને પોતાનું બેસ્ટ બેટિંગ આપી, અને બેસ્ટ બોલર છે. ક્રિકેટર અંદર બેસ્ટમેન છે, જે બેસ્ટ બેટિંગ કરી, ક્રિકેટરની અંદર બેસ્ટ બોલર છે, જે બેસ્ટ બોલિંગ કરી, સૌથી વધારે વિકેટો લીધી. અલ્ટિમેટલી એણે શું કર્યું? પોતાના વ્યક્તિત્વનું મેક્ઝિમમ યુટિલાઇઝેશન કર્યું. એ કોઈ પણ રીતે હોઈ શકે. હું એમ નથી કહેતો કોઈ એક વ્યક્તિ દરેક ફિલ્ડમાં માસ્ટરી હોય. આ બધું તમને શા માટે કહી રહ્યો છું? આ ટૉપિક બધું એજ્યુકેશન સાથે જ રિલેટેડ છે. તમે એમ કહે સાહેબ ક્યાં વધારે એજ્યુકેશનમાં ભણેલા હતા, સચિન અથવા કોહલી? એમ કહી શકાય ને. ક્યાં વધારે ભણેલા? માસ્ટર ડિગ્રી, PhD કરી નાખ્યું હતું એમણે, તો તમે એજ્યુકેશનને એમને સાથે કનેક્ટ કર્યો છો. હું એ કહેવા નથી માગતો. હું એ લોકોનું એક્ઝામ્પલ એટલે આપ્યું કે શિક્ષણનું મૂળ મતલબ સમજી શકો. શિક્ષણનો મૂળ મતલબ છે કે કોઈ માણસને વ્યક્તિત્વનો વિકાસ કરો. દરેકનું પોતાનું વ્યક્તિત્વ, પોતાનું જે ક્ષમતા છે, એ કોઈ પણ એક ક્ષેત્ર તો તે બેસ્ટ હોય છે ને હોય છે જ. કોઈ પણ માણસ જ્યારે જન્મે છે ને, ભગવાન બાય ડિફોલ્ટ સ્ટેમ્પ માઇન્ડ મોકલે છે કે તમે આમાં માસ્ટર છો. હવે દરેક માણસ આમાં માસ્ટર છે, એનું ખીલાવું, એનું નામ છે શિક્ષણ. શિક્ષણનો મૂળ હેતુ સમજાવવા માગું છું તમને. એ જ છે કોઈ માણસને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો અને એના અંદરની રહેલી બેસ્ટ ક્ષમતાને બહાર લાવી. એ છે મૂળ હેતુ શિક્ષણનો. શિક્ષણ એટલે વ્યક્તિના વ્યક્તિત્વમાંથી બેસ્ટપણું બહાર લાવવું કે તે શું બેસ્ટમાં બેસ્ટ કરી શકે છે. હું કોઈ પણ ફોર્મલ એજ્યુકેશનની વાત નથી કરી રહેલો. એક ફોર્મલ એજ્યુકેશન હોય ને કે તમે કોઈ વસ્તુ વાંચતા શીખો, લખતા શીખો, વાંચી લીધું, લખી લીધું, યાદ રાખી લીધું ને પરીક્ષામાં એક્ઝામમાં માર્ક્સ લાવી દીધા અને ટકા લાવી દીધા. એ શિક્ષણની વાત નથી કરી રહ્યો. જે 90% લોકો નહીં, આપણા 95% લોકો એ જ વિચારે છે કે તમે સારા માર્ક્સ લાવો એટલે બેસ્ટ શિક્ષણ, સારી ડિગ્રી સાથે ભણો એ બેસ્ટ શિક્ષણ. એ શિક્ષણ છે, નો ડાઉટ. ફોર્મલ એજ્યુકેશન કહેવાય ને, એ નોર્મલી બધા 95% લોકો કરે છે. હું એ શિક્ષણની વાત નથી કરી રહેલો. હું જે મેઇન શિક્ષણનો હેતુ છે એની વાત કરી રહ્યો છું. એ હેતુ છે
કોઈપણ વ્યક્તિના અંદર જે બેસ્ટ ક્ષમતા છે એ ક્ષમતાને બહાર લાવનાર જે વસ્તુ છે એ શિક્ષણ છે, વ્યક્તિત્વ વિકાસ. તમે પોતાના અંદર ધ્યાનથી જોશો, દરેકને ખબર જ હોય કે હું સામે માસ્ટર છું, પણ કેમ આગળ નથી આવી શકતો? કારણ કે પોતાની જાતને સમજી જ નથી શક્યો, વ્યક્તિત્વ વિકાસ જ નથી થઈ શક્યો. એનું રીઝન કહું તમને, કેમ કે કોઈ વિચારવા એ બદલ એના અંદરથી વિચાર્યું નથી. જેમ કોઈ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ કેરી છે તો એને કેસર કેરી હોય એનો સ્વાદ અલગ હોય છે, કાચી કેરી હોય એનો સ્વાદ અલગ હોય છે તો કેરી જ ને. અમુક જ્યારે કેરી હોય છે, કાચી હોય છે ત્યારે ખાટી લાગે છે ને, પણ એ જ કેરી જે પાકી જાય ત્યારે કેવી મીઠાશ આવી જાય છે. પણ એ ક્યારે થાય છે? મીઠાશ ક્યારે આવે? જેમ જેમ એને મેચ્યોરિટી, એટલે કે જેમ એને કેરીનું જે ઉગે અથવા તો જેનો સમયગાળો હોય અને સારું વાતાવરણ આપવામાં આવે, સારું પાણી આપવામાં આવે, સારું ખાતર આપવામાં આવે, સારું સૂર્યપ્રકાશ મળે અને એવું વાતાવરણ મળે ત્યારે કેરી થાય છે ને, પાકે અને ત્યારે મીઠાશ આવે એના અંદર. એમ કોઈ માણસ બાય ડિફોલ્ટ બેસ્ટ નથી બની જતો. એને સારું વાતાવરણ આપવું પડે, એને સારું કુદરતી વાતાવરણ આપવું પડે. જેમ કેરીની કુદરતી વાતાવરણ હોય છે, ખાતર હોય, પાણી હોય, એ માણસને સારા વિચારો, સારું એજ્યુકેશન સિસ્ટમ આપવું પડે કે જેમાં તે ગોખણપટ્ટી ના કરે, જે ફક્ત યાદ રાખી શકે, સારું લખી શકે, સારા માર્ક્સ લાવી શકે, પણ પોતે કંઈક નવું વિચારી શકે. આ થયું તો કેમ આમ થયું, આમ કેમ ના થયું, પોતાને વિચારતો થાય. શિક્ષણનો મૂળ હેતુ છે કોઈ પણ માણસને પોતાની રીતે વિચારતો કરવો, નહીં કે એને ફક્ત ટેક્સ્ટ બુકના અંદર સુધી દબાઈ નથી રાખવાનો. ટેક્સ્ટ બુકથી બહાર કાઢવાનો, ટેક્સ્ટ બુક અથવા બુકોમાંથી બહાર કાઢવાનો છે, ત્યારે સારું તેનો વ્યક્તિત્વ વિકાસ થશે. બરાબર? તો ઇન શોર્ટ હું એટલું કહેવા માગું છું કે અત્યારે જે લોકો એજ્યુકેશન લઈ રહ્યા છે, ફોર્મલ એજ્યુકેશન ધી બેસ્ટ, એ ખોટું નથી, પણ એનું મૂળ હેતુ સમજ્યા વગર એજ્યુકેશન ના રહેશે. ફોર્મલ એજ્યુકેશન લો કેમ કે જરૂરી છે, પ્રોટોકોલ છે કે લેવું જોઈએ. એ ના લો, 10મામાં તમે માર્ક્સ નહીં લાવો તો તમે ક્યાંય આગળ ભણી શકશો નહીં, 11-12 નહીં કરી શકો, કોલેજ નહીં કરી શકો, ગ્રેજ્યુએટ નહીં થઈ શકો. 10મું પાસ નહીં કરો તો ITI નહીં કરી શકો કે એન્જિનિયરિંગ નહીં કરી શકો, પણ એ પાસ કરવું જરૂરી છે. પાસ કર્યા પછી કોઈ તમને જે ગમતી વસ્તુ લાવ્યા પછી પણ એ મૂળ સમજો. હું એન્જિનિયર બનવું છું તો એન્જિનિયરનો મતલબ શું? કઈ રીતે એન્જિનિયર બનવું તો સારો બેસ્ટ બની શકું, નહીં કે એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે કે પણ જોબ લેવા માટે. એન્જિનિયરનો મતલબ છે કંઈક સારું વિચારવાવાળો, જે ચાલી રહ્યું છે ટેકનોલોજીનો તેનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવાવાળો, નવું કંઈક જે પ્રોબ્લેમ આવી રહ્યા છે દુનિયાને સોલ્વ કરવાવાળો, એ છે એન્જિનિયર. એક્ઝામ્પલ છે, એન્જિનિયર ટોપિકની વાત નથી કરતા, પણ એક્ઝામ્પલ આપું છું. તો છેલ્લે હું તમને એટલું કહેવા માગીશ, એજ્યુકેશન એટલે કોઈ પણ માણસનો જે શ્રેષ્ઠ ક્ષમતા છે તેનો વિકાસ કરવો, માણસને પોતાની જે બૌદ્ધિક વિચાર ક્ષમતા છે તેનો વિકાસ કરવો, માણસના વ્યક્તિત્વનો વિકાસ કરવો, તે છે ખરું એજ્યુકેશન. તમે મિત્રો જે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તમે શું ખુદ વિચારો છો એજ્યુકેશન વિશે? તમારા મંતવ્યો શું છે તે મને કોમેન્ટમાં જણાવો કે એજ્યુકેશન એટલે શું, તમે તમારા પોતાની રીતે શું વિચારી રહ્યો છો. હજુ મારે એક વિડીયો તો બનાવવો છે નાના બાળકોને એજ્યુકેશન વિશે, એ આપણે આવતીકાલે બનાવીશું. ત્યાં સુધી તમે મને એજ્યુકેશનનો મતલબ મને મારા કોમેન્ટમાં લખીને જણાવો, જેથી એના વિશે વધારે ડિસ્કશન કરી શકો. અત્યારે પણ બનાવી શકું છું, પણ આજ પૂરતું આપણે ફક્ત એજ્યુકેશનનો મતલબ સુધી સીમિત રાખીએ. કાલે આપણે વધારે ડિસ્કશન કરીશું કે નાના બાળકોના એજ્યુકેશનથી લઈને, કોલેજના એજ્યુકેશનથી લઈને, 11-12 આર્ટ્સ કોમર્સ કોલેજના એજ્યુકેશન, BScના એજ્યુકેશનથી લઈને એન્જિનિયરિંગના એજ્યુકેશન વિશે વાત કરીશું. શરૂઆત કરીશું નાના બાળકોથી, પણ ત્યાં સુધી મને એજ્યુકેશનનો મતલબ શું તેના વિશે કોમેન્ટ કરો, ફરજિયાત કોમેન્ટ કરજો, જેથી મને ખબર પડે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે એજ્યુકેશન, રિયલ એજ્યુકેશન દરેકે નાના ગામડા સુધી, ગરીબ બાળકો સુધી પહોંચાડવાનું છે આ માધ્યમથી, જેની શરૂઆત કરી રહ્યો છું. આ મારો પહેલો વિડીયો છે. આપ સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલ લાઈક કરજો અને ખાસ કોમેન્ટ કરજો કે તમે શું વિચારો છો એજ્યુકેશન વિશે. થેન્ક યુ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.